આજના રાજવી પરિવારના લોકો ક્યાંક ને ક્યાંક પૈસાની પાછળ ઘેલા બન્યા હોય એવું લાગે છે. એટલી હદ સુધી કે એમને જ્યારે પ્રેસમાં પણ પૂછવામાં આવ્યું હતું ત્યારે નો કોમેન્ટ્સ કહીને વાત ઉડાવી દીધી હતી. અને હવે પ્રત્યક્ષ દાખલો છે કે એક પરધર્મીને પાસ આપવામાં આવ્યો છે. પાસ લેનારે કોઈ ખોટા ડોક્યુમેન્ટ રજૂ કર્યા નથી, સાચા ડોક્યુમેન્ટ રજૂ કર્યા છે, એટલે પાસ આપનાર ગુનેગાર છે. અને પાસ આપનારને સામાજિક ગુનેગાર છે. બીજો ગુનો થાય કે ના થાય પછીની વાત છે. માતાજીને નોરતા એ સનાતન ધર્મની આસ્થાનો વિષય છે અને તેની અંદર પરમાટી ખાનારા લોકો ને પાસ આપી અને ક્યાંક તમે માતાજીના નોરતાનું અપમાન કરો છો, માતાજીનું અપમાન કરો છો, અને સાથે સાથે આ લોકોએ સામાજિક બહિષ્કાર કરીને હું એવું માનું છું કે સબક આપવો જોઈએ.